નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેના વિશે દુનિયામાં કદાચ સૌથી વધુ ગેરસમજો ફેલાયેલી છે. આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નવા 2026 ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટને ડીકોડ કરીશું. મારો વિશ્વાસ કરો, આ રિપોર્ટની માહિતી વાયરલ હેપેટાઇટિસ પ્રત્યેનો તમારો આખું દૃષ્ટિકોણ બદલી નાખશે. તો ચાલો સીધી શરૂઆત કરીએ. હવે શરૂઆત જરા એક ચોંકાવનારા પ્રશ્નથી જ કરીએ. જરા વિચારો, એવો કયો વૈશ્વિક રોગ છે જે દર વર્ષે 13 લાખથી વધુ લોકોનો જીવ લે છે? અને એ પણ ત્યારે જ્યારે આપણી પાસે તેને અટકાવવા માટેની એકદમ સચોટ રસી અને 100% ઇલાજ ઉપલબ્ધ છે. છે ને વિચિત્ર વાત? આ એક એવો મોટો વિરોધાભાસ છે જે આધુનિક વિજ્ઞાન અને આપણી ગ્લોબલ હેલ્થ સિસ્ટમ સામે એક બહુ મોટો સવાલ ઊભો કરે છે. આ આંકડો જુઓ, 1.3 મિલિયન એટલે કે 13 લાખ વર્ષ 2024માં વાયરલ હેપેટાઇટિસે આટલા લોકોનો ભોગ લીધો છે. પરિસ્થિતિની ગંભીરતા સમજવા માટે જરા આ રીતે વિચારો. આ મૃત્યુઆંક ટીબી એટલે કે ક્ષયરોગ જેટલો જ છે અને એચઆઈવીથી થતા મૃત્યુ કરતાં તો લગભગ બમણો છે. આ કોઈ સામાન્ય શરદી ખાંસી નથી, આ વાયરલ હેપેટાઇટિસ છે અને આ આંકડા ખરેખર ડરાવનારા છે. તો આખરે આ બીમારી છે શું? સૌથી પહેલાં વાત કરીએ હેપેટાઇટિસ બી એટલે કે એચબીવી વિશે. સરળ ભાષામાં કહીએ તો આ લીવરનો એક વાયરલ ચેપ છે જે લોહી અને અન્ય શારીરિક પ્રવાહી દ્વારા ફેલાય છે. પણ એ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આનો સૌથી વધુ ખતરો 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં હોય છે. જો બાળપણમાં જ આ ચેપ લાગી જાય ને તો તે મોટાભાગે આખી જિંદગી શરીરમાં રહે છે અને દાયકાઓ પછી લીવર સિરોસિસ કે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બને છે. હવે આ જ વાયરસનું બીજું એક સ્વરૂપ છે હેપેટાઇટિસ સી એટલે કે એચસીવી. આ પણ લીવરનો જ ચેપ છે, પણ તે મુખ્યત્વે અસુરક્ષિત તબીબી પ્રક્રિયાઓ દરમિયાન સંક્રમિત લોહી દ્વારા ફેલાય છે. પણ એક મિનિટ, અહીં એક સારા સમાચાર પણ છે. આધુનિક વિજ્ઞાનનો આ એક મોટો ચમત્કાર છે કે એન્ટીવાયરલ દવાઓથી માત્ર 12 અઠવાડિયામાં જ આ રોગને જડમૂળથી મટાડી શકાય છે. હા, સંપૂર્ણપણે 100% ઇલાજ શક્ય છે. તો પછી સ્વાભાવિક રીતે જ એક સવાલ થાય, જો આપણી પાસે આટલી શાનદાર રસી છે અને 12 અઠવાડિયાનો પાક્કો ઇલાજ પણ છે, તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? બસ આ જ એ મુદ્દો છે જ્યાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો આ ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ 2026 ચિત્રમાં આવે છે. આ રિપોર્ટ આપણા સૌ માટે એક બહુ મોટી ચેતવણી છે, એક વેકઅપ કોલ છે. આ રિપોર્ટ આપણને ચોખ્ખા શબ્દોમાં કહે છે કે આપણે વૈશ્વિક સ્તરે આ રોગ સામે લડવાની આપણી રીત તાત્કાલિક બદલવી જ પડશે. આ રિપોર્ટમાં એક બહુ રસપ્રદ વાત સામે આવી છે જેને આપણે પ્રગતિનો વિરોધાભાસ કહી શકીએ. એક તરફ આપણી પાસે વિજ્ઞાન છે. હેપેટાઇટિસ બીની રસી 95% કામ કરે છે અને હેપેટાઇટિસ સીનો ઇલાજ પણ 95% સફળ છે. અદ્ભુત ખરું ને? પણ બીજી બાજુ જમીની વાસ્તવિકતા સાવ અલગ અને કડવી છે. હેપેટાઇટિસ બીના 5%થી પણ ઓછા દર્દીઓ સુધી સારવાર પહોંચે છે અને હેપેટાઇટિસ સી માટે આ આંકડો માંડ 20% છે. આપણી પાસે જાદુઈ દવાઓ તો છે, પણ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા સાવ ભાંગી પડેલી છે. અને આ વ્યવસ્થાની ખામીનું પરિણામ શું આવ્યું? આ આંકડો ખરેખર આઘાતજનક છે. +17%. તમે બરાબર સાંભળ્યું. આપણી પાસે આટલી અસરકારક રસી અને દવાઓ હોવા છતાં વર્ષ 2015થી 2024ની વચ્ચે હેપેટાઇટિસ બીથી થતા મૃત્યુ ઘટવાના બદલે 17% વધી ગયા છે. આ ખરેખર સ્વીકારી ન શકાય તેવી બાબત છે. તો ચાલો હવે જોઈએ કે આ બીમારીનો સૌથી વધુ બોજ ક્યાં છે. આખરે આ કટોકટી કયા વિસ્તારોમાં સૌથી વધુ કેન્દ્રિત છે? જો તમે આ ડેટા જુઓ તો ખ્યાલ આવશે કે આખી દુનિયામાં હેપેટાઇટિસ બીથી થતા કુલ મૃત્યુમાંથી 69% મૃત્યુ માત્ર ને માત્ર 10 દેશોમાં જ થાય છે. આ 10 દેશોમાં બાંગ્લાદેશ, ચીન, ઇથોપિયા, ભારત અને નાઇજીરિયા જેવા દેશો મોખરે છે. હવે આનો સીધો અર્થ એ છે કે જો આપણે આ ચોક્કસ દેશોમાં જ ફોકસ કરીએ અને યોગ્ય પગલાં લઈએ તો આખા વિશ્વનું ચિત્ર મોટા પાયે બદલી શકાય તેમ છે. હવે આ માહિતીને જરા ધ્યાનથી સમજો. આજે દુનિયામાં લગભગ 240 મિલિયન એટલે કે 24 કરોડ લોકો ક્રોનિક હેપેટાઇટિસ બી સાથે જીવી રહ્યા છે. પણ તેની સામે સારવાર મેળવતા લોકોનો આંકડો જુઓ, એ 5% કરતાં પણ નાનો છે. સૌથી દુઃખદ વાત એ છે કે મેડિકલ ગાઈડલાઇન્સ પ્રમાણે આ 24 કરોડમાંથી લગભગ અડધા લોકો તો એવા છે જેમને અત્યારે આજની તારીખમાં સારવારની સખત જરૂર છે, છતાં તેમને કોઈ જ મેડિકલ સહાય મળતી નથી. આપણે સમય સામેની દોડમાં ક્યાં ઊભા છીએ? 2030ના આપણા વૈશ્વિક લક્ષ્યો અને આજની વાસ્તવિકતા વચ્ચે કેટલી મોટી ખાઈ છે તે જોઈએ. તો પરિસ્થિતિ કંઈક આવી છે.
2030 સુધીમાં આપણો ટાર્ગેટ હતો કે હેપેટાઇટિસથી થતા મૃત્યુમાં 65% ઘટાડો કરવો. પણ આપણે અગાઉ જોયું તેમ 2024ની વાસ્તવિકતા એ છે કે હેપેટાઇટિસ બીના મૃત્યુમાં 70% ઉછાળો આવ્યા છે. નવા ચેપ અટકાવવાની વાત કરીએ તો આપણો ટાર્ગેટ 95% ઘટાડાનો હતો, પણ આપણે પહોંચ્યા છીએ માત્ર 32% સુધી. કહેવાની જરૂર નથી કે આપણે આપણા 2030ના લક્ષ્યાંકોથી મીલો દૂર ભટકી ગયા છીએ. આમાં પણ સૌથી મોટી ચિંતા એ બાબતની છે કે જેને આપણે સૌથી મજબૂત હથિયાર માનીએ છીએ, એટલે કે બાળક જન્મતાની સાથે જ અપાતી બર્થ ડોઝ રસી. 2030નું લક્ષ્ય 90% નવજાત શિશુઓને રસી આપવાનું હતું. પરંતુ 2024માં આપણે ક્યાં છીએ? વૈશ્વિક સ્તરે માત્ર 45% પર. આફ્રિકાના દેશોની હાલત તો આનાથી પણ ખરાબ છે. ત્યાંના 47માંથી 20 દેશોમાં તો આ બર્થ ડોઝ રસીકરણનો પ્રોગ્રામ જ ચાલતો નથી. આ ખરેખર એક મોટો પ્રશ્નાર્થ છે. તો હવે શું? શું આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીશું? બિલકુલ નહીં. ચાલો આગળના રસ્તા વિશે વાત કરીએ અને સમજીએ કે આ ગેપ કેવી રીતે પૂરી શકાય. આ કટોકટીમાંથી બહાર આવવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અમુક ખૂબ જ સ્પષ્ટ અને સીધા રસ્તા બતાવ્યા છે. સૌથી પહેલાં, નવજાત શિશુઓ માટે બર્થ ડોઝ રસીકરણનું પ્રમાણ યુદ્ધના ધોરણે વધારવું પડશે. બીજું, ટેસ્ટિંગ અને સારવાર માટે લોકોએ મોટી હોસ્પિટલોમાં ધક્કા ના ખાવા પડે તે માટે ગામડે ગામડે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જ આ સુવિધા ઊભી કરવી પડશે. આ ઉપરાંત ઇન્જેક્શનથી ડ્રગ્સ લેનારાઓ માટે સુરક્ષિત વ્યવસ્થા અને બ્લડ બેન્કોમાં રક્ત સુરક્ષા કડક બનાવવી પડશે. જુઓ, આપણી પાસે હથિયારો તો છે જ, બસ હવે સરકારો અને તંત્રની મજબૂત ઈચ્છાશક્તિની જરૂર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસે બહુ જ સચોટ વાત કહી છે. તેમના શબ્દો ખરેખર હૃદય સોનસરવા ઉતરી જાય તેવા છે. તેઓ કહે છે કે દરેક એવો કેસ જેનું નિદાન નથી થયું, કે જેને સારવાર નથી મળી, તે એક એવું મૃત્યુ છે જેને આપણે આસાનીથી રોકી શક્યા હોત. આ વાક્ય આપણને વિચારતા કરી મૂકે છે. આ આંકડાઓ માત્ર ડેટા નથી. આ એવા લોકોના જીવ છે જેમને બચાવી શકાયા હોત. આ વિજ્ઞાનની હાર નથી, આ આપણી સિસ્ટમની હાર છે. અને આ જ વિચાર સાથે આપણે આજના વિશ્લેષણના અંત તરફ આવીએ છીએ. એક બહુ મોટો સવાલ આપણી સામે ઊભો છે. શું આપણો વૈશ્વિક સમુદાય આ તબીબી ચમત્કારોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પૂરતું ફંડ અને વ્યવસ્થા ઊભી કરશે? કે પછી 2030 આવતા સુધીમાં હજુ લાખો લોકો માત્ર ને માત્ર સિસ્ટમની ખામીના કારણે જીવ ગુમાવતા રહેશે? 100% ઇલાજ હાજર હોવા છતાં કોઈનું મોત થાય એ કોઈપણ સભ્ય સમાજ માટે એક મોટો ડાઘ છે. મને આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને વાયરલ હેપેટાઇટિસની ગંભીર વાસ્તવિકતાનો સાચો ખ્યાલ આવ્યો હશે. માહિતીસભર રહો, જાગૃત રહો. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. આવજો.